શ્રી ગોવર્ધનનાથ કી જય. શુહાનું પદ લીધું છે આજે સખીજનો. શુહાનું પદ શું છે? શુહા એક રાગ છે જેમાં શબ્દ એ પ્રમાણે ગોઠવેલા હોય ગણતરી પ્રમાણે, એ શુહાનું પદ કહેવાય. અને એમાં ભાવ ખંડિતાના પદનો હોય છે, એના શબ્દો ખંડિતાના પદને મળતા આવતા હોય છે. મંગલા સન્મુખમાં આવે છે અથવા મંગલામાં પણ આવી શકે છે. સુહાનું પદ. કમલ મુખ દેખત તૃપ્ત ન હોય. કમલ મુખ, પ્રભુના મુખને કમલ સાથે સરખાવ્યું છે. લાલાસ પડતું અનુરાગ યુક્ત પવિત્રતાનું પ્રતીક કમલ મુખ, સુંદરતાનું પ્રતીક. દેખત તૃપ્ત ન હોય. રાધાજીની વાત છે અહીંયા. રાધાજીને પ્રભુનું શ્રીમુખ નિહાળતા નિહાળતા તૃપ્તિ થતી નથી, સંતોષ થતો નથી. યહ સુખ કહા તું હાગિન જાને, રહો નિશાભર સોય. યહ સુખ કહા, આવું સુખ જે કમલ નયનને, કમલ મુખીને નિહાળીને આનંદ મળે છે, એવું સુખ દુહાગીન. દુહાગીન એટલે સુહાગીનનું વિરોધી, જેનું સુહાગીન નથી, જેને કમલ સમાન મુખવાળા શ્યામ સુંદરનું દર્શન નથી થતા, એવી દુહાગીન આ સુખને શું જાણી શકે? રહો નિશાભર સોય, એ તો પૂરી રાત્રિ સૂતી રહેવા જેવો ભાવ છે. કઈ રીતે ઉપમા આપી છે અને કઈ રીતે ઉદાહરણથી પ્રેમ બતાવ્યો છે. જો ચકોર ચાહત ઉડુરાજે, ચંદ વદન રહી જોય. જો ચકોર, જેમ ચકોર નામનું પક્ષી ચાહત, શું ચાહે? ઉડુરાજે. ઉડુરાજે એટલે ચંદ્ર, ઉડુરાજ એટલે ચંદ્ર. જેવી રીતે ચકોરને માત્ર ચંદ્રની ચાહત હોય, એવી રીતે રાધાજીને માત્ર ચંદ વદન, ચંદ્ર સમાન વદન, ચંદ્ર સમાન શ્રી મુખ રહી જોઈ રહેવાની ચાહત છે. પછી કે છે પોતાની પીડા, પોતાની વ્યથા. નેક અકોર દેત નહીં રાધા. અકોર એટલે ભેટ, આલિંગન. દેત નહીં, નથી દેતા. કોને? રાધાને. કોણ? શ્યામ સુંદર. નેક અકોર દેત નહીં રાધા. રાધાને પ્રભુ આલિંગન નથી આપતા, ભેટ નથી આપતા. ચાહત પિયહી નીચોય, પરંતુ રાધાની ચાહત શું છે? પિયહી નીચોય. નીચોય એટલે નીચોડવું, પ્રેમથી કશીને આલિંગન કરી લેવાની રાધાની ચાહત છે, પરંતુ રાધા આવું આલિંગન શ્રી કૃષ્ણ પાસેથી પામતી નથી. ખંડિતાનું પદ છે. નેક અકોર દેત નહીં રાધા, ચાહત પિયહી નીચોય. ઉન તો અપનો સર્વસ્વ દીનો. પછી રાધા જતાવે છે કે ઉન તો અપનો, મેં તો એને, ઉન તો એટલે એને, અપનો એટલે ખુદનું, સર્વસ્વ દીનો, સર્વસ્વ આપી દીધું છે. એક પ્રાણ વપુ દોય. રાધાને તો એવું લાગે છે અને એવું છે કે એક પ્રાણ છે, વપુ દોય, બંનેના. ભલે શ્રીઅંગ અલગ હોય, પરંતુ એક જ આત્મા છે, એક જ પ્રાણ છે, એક જ શ્વાસ છે બંનેના, એવું રાધા કહે છે. ભજન ભેદ ન્યારો પરમાનંદ, જાનત વિરલ કોઈ. પરમાનંદ દાસજીની રચના છે. પરમાનંદ દાસ આ સુહાના પદમાં, ખંડિતા ભાવના પદમાં કહી રહ્યા છે કે ભજન ભેદ ન્યારો. એ ભેદ તો એવો ન્યારો છે, આ પ્રેમનો રસ્તો તો એટલો ન્યારો છે, આ ભક્તિ તો એટલી ન્યારી છે, આ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તો એવો ન્યારો છે, આ ભજન કરવું, આ ભક્તિ કરવી એટલી ન્યારી છે. કોણ જાણે? જાનત વિરલ કોઈ. જે કોઈ કોટીમાં વિરલો હોય ને, એ જ આ ભક્તિ, આ કૃષ્ણ પ્રત્યેના પ્રેમને, આ પીડાને, આ પીડામાં પણ થતા સુખને, આ વિરહમાં પણ મળતા સુખને, આ નિજાનંદને માત્ર વિરલ લોકો જાણી શકે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને.
કોઈ કાયરામાં ન ચાલી શકે. આ તો પ્રેમની પીડા છે. પ્રભુ જ્યારે સાથે હોય છે ત્યારે પણ એનાથી વિરહની પીડા હોય છે કે હમણાં થોડી વારમાં પ્રભુ વિજયી થઈ જશે, પધારી જશે. પ્રભુ સાથે છે છતાં આ પીડા છે. પ્રભુ નથી ત્યારે એને આવવાની પીડા છે. અનવસરનો સમયમાં પીડા છે. ભજન ભેદ ન્યારો પરમાનંદ, જાનત વિરલ કોઈ, કમલ મુખ દેખત તૃપ્ત ન હોય. શ્રી ગોવર્ધન નાથ કી જય.